એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી અજીત પવાર નારાજ થયા હોય એવી વાત સામે આવી રહી છે, કારણ કે મંત્રી પદને લઈ અને વિવાદ શરૂ થયો છે। એનસીપી અજીત પવારને મંત્રી પદ એમાં નથી મળ્યું। એનસીપીને પ્રફુલ્લ પટેલ અથવા સુનિલ તટકરે આ બેમાંથી કોઈને મંત્રી મંડળ મળે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી। એનસીપીની પણ એવી આશા હતી કે એમને આવું મંત્રી પદ મળી શકે છે, પણ એ નથી મળ્યું અને અત્યારે નારાજગીના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે આ સમાચાર સૂત્રો તરફથી મળી રહ્યા છે, આની કોઈ હજી સુધી પુષ્ટિ નથી થઈ। પ્રફુલ્લ પટેલ સુનિલ તટકરે વચ્ચે વિવાદ થયો છે। બંને મંત્રી પદ માટે દાવો રજૂ કર્યો હતો। પીએમની બેઠકમાં એનસીપી માંથી કોઈ પણ હાજર નથી રહ્યું। પીએમ નિવાસ સ્થાને સંભવિત મંત્રીઓની બેઠક મળી હતી, એમાં સુનિલ તટકરે રાયગઢ લોકસભા બેઠક પરથી જીત્યા હતા। પ્રફુલ્લ પટેલ રાજ્યસભાના સાંસદ છે, પણ બંનેમાંથી એક પણ નહોતા ગયા। એનસીપીના પણ સભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી। મનીષ મારી સાથે જોડાયેલા છે। મનીષ, એનસીપીની હમણાં જ આપણે જ્યારે શરૂઆતમાં વાત થઈ આ બુલેટિનની ત્યારે તમે કહ્યું હતું કે એક વાત સૂત્રો તરફથી મળી રહી છે કે એનસીપીની અંદર નારાજગી જોવા મળી છે। એનસીપીના જે સભ્યો છે, એનસીપીના સભ્યો નારાજ થયા છે, પણ સવાલ એ છે કે આ સૂત્રો તરફથી માહિતી તો મળી રહી છે, પણ વડાપ્રધાન સાથેની પીએમ નિવાસ સ્થાને જે 7 લોક કલ્યાણ માર્ગ ઉપર બેઠક થઈ એમાં પણ એનસીપીના કોઈ જ સભ્યો હાજર નહોતા। ત્યાં એમની ગેરહાજરી ઉડીને આંખે વળગી એ શું બતાવે છે? નુપુર, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે પ્રકારે અત્યારે સમાચારો રાજનીતિક બજારોમાં ગરમ છે, એમાંથી બે સમાચાર છે, કે એનસીપીના અને જેડીયુના। જેડીયુમાં પણ એવા સમાચાર છે કે જેડીયુના ઘણા બધા નેતાઓ ગઈકાલ રાત્રે પણ નીતિશ કુમારના નિવાસસ્થાને હતા અને એમની સાથે મિટિંગમાં હાજર હતા, પણ એમનો કંઈક નારાજગી હતી। મારી સાથે અજય છે અને અજયની સાથે કોઈક નેતા પણ છે, એમની સાથે વાતચીત કરીશું। नितिन नवीन जी हैं जो बिहार के भारतीय जनता पार्टी के लीडर हैं और इस वक्त कहीं न कहीं बिहार चर्चा में है और ये कहा जा रहा था कि भारतीय जनता पार्टी और जेडीयू को बराबर का रिप्रेजेंटेशन मिलेगा, लेकिन अभी 2 ही सीटें वहाँ पे जो मंत्री पद है वो जेडीयू को दिया गया है। आपको लगता है कि क्या आने वाले समय में कॉन्फ्लिक्ट इस बात को लेकर बढ़ सकता है, क्योंकि नीतीश की तरफ से कम 3 मंत्री पद मांगा जा रहा था? ये सब आप बाहर की बातें हैं, अंदर में जो बातें हुई होंगी उसी के आधार पर निर्णय होंगे और जो भी कुछ है अभी तो पूरा मंत्रिमंडल आना बाकी है। और मेरा मानना है कि जदयू हो, जितनी भी अन्य अलायंस पार्टनर हो, सभी के साथ हर स्तर पर बातचीत करके ही कोई निर्णय हो रहे हैं। इसलिए निश्चिंत रहिए। मोदी जी को माननीय नीतीश कुमार जी ने बहुत स्पष्ट कहा है कि आप निर्णय लीजिए, हम आपके फैसले के साथ हैं। और कहीं ना कहीं मोदी जी जब भी कोई निर्णय लेंगे तो अपने गठबंधन दलों के विश्वास को लेकर ही निर्णय करेंगे। इसलिए बाहर की बातों से चिंता मत कीजिए, अंदर खाने पूरी तरह से विश्वास और विकास के रास्ते पर चलने का माहौल है। अच्छा, महज 1 साल में ही वहाँ पे विधानसभा चुनाव भी होने जा रहे हैं और नीतीश कुमार की कहा जाता है कि एक फितरत में है कि वो लोकसभा चुनाव अक्सर लोकसभा चुनाव भारतीय जनता पार्टी के साथ लड़ते हैं और विधानसभा आरजेडी के पास चले जाते हैं। आपको क्या लगता है कि 2025 तक आप लोगों का साथ रहेगा या नहीं रहेगा? हाँ, 2020 के चुनाव हम लोग साथ में आप साथ लड़ते, उसके पहले आरजेडी के साथ लड़े थे? नहीं, उस एक चुनाव उन्होंने आरजेडी के साथ लड़ा है 15 का। 2020 का चुनाव तो हम लोग के साथ ही लड़ा है। इस बार लड़ेंगे एकदम 100% नीतीश कुमार जी, मोदी जी को जो उन्होंने अपना विश्वास व्यक्त किया है, तो मोदी जी के नेतृत्व में और नीतीश कुमार के नेतृत्व में हम बिहार का चुनाव लड़ने इस बार फाइनल आ गए हैं एनडीए में 100%। चलिए, तो लीजिए मनीष जी, आप થોડા તો આ બિહારની જે રાજનીતિમાં જે ગોસિપ ચાલતી હતી નુપુર, એનો આ જવાબ હતો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના બિહારના નેતા હતા કે જેમણે આ વાતનો જવાબ આપ્યો કે આ પ્રકારની કોઈ જ વાત નથી, આ પ્રકારનો કોઈ જ વિવાદ નથી। નીતિશ કુમાર પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને અજીત પવારના બેડામાં પણ જે સમાચાર સામે આવી રહ્યા છે નુપુર, એમાં પણ મને લાગે છે ત્યાં સુધી આ સૂત્રોના હવાલાથી કોઈક નારાજગીના સમાચાર હોઈ શકે છે, પરંતુ એવું ખુલીને કંઈ સામે નથી આવ્યું, કારણ કે ઘણા બધા એવા ચહેરાઓ પણ છે જે મિટિંગમાં આપણને વિડીયોઝમાં નથી દેખાતા, પરંતુ તેમ છતાં પણ એમના નામ સામે આવી રહ્યા છે કે જેમને મંત્રી બનાવવામાં આવશે। નુપુર, બિલકુલ। અને મનીષ, ભારતના ઇતિહાસની અંદર આપણે જોતા આવ્યા છીએ કે કદાચ એક સાથે બધાને બધું આપી દેવું શક્ય નથી બનતું અને એના પછી મંત્રીમંડળના વિસ્તરણ થતા પણ જોયા છે, પણ અત્યારે જે ચહેરાઓ સામે આવી રહ્યા છે, ચહેરાઓ કોણ છે એ અમે આપને બતાવી રહ્યા છીએ। અને હવે જ્યારે સાંજે 7:15 વાગે શપથ ગ્રહણ સમારોહ થશે ત્યારે આ જ ચહેરાઓ સ્ટેજ ઉપર દેખાય છે કે કેમ? શક્યતા તો એ જ પ્રબળ છે કે આ જ બધા ચહેરાઓ જે વડાપ્રધાન સાથે મિટિંગમાં હતા એ જ સ્ટેજ ઉપર દેખાશે, પણ એમાંથી બીજા કેટલાનો ઉમેરો થાય છે। જેમ નીમુબેનનું નામ છેલ્લે ઉમેરવામાં આવ્યું હતું, એવી રીતે શું બીજા કોઈ રાજ્યના પણ બીજા કોઈ નેતાઓને પણ બીજા કોઈ સાંસદોને પણ મોકલવામાં આવ્યા છે? એક અપડેટ આ જ રીતે સૌથી પહેલા સૌથી સચોટ રીતે દિલ્હીથી લાઈવ અપડેટ સાથે આપણે બતાવતા રહીશું સંદેશ ન્યૂઝ પર।